ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફંક્શનની અંદર ફરી વખત આગળ વધવાના છીએ અને આજનું ફંક્શન લેવા જઈ રહ્યા છીએ તે કયું છે તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો સમયનું વર્ણન કરવા માટે જ્યારે ફંક્શનનો જરૂર પડે છે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. જે તે ધોરણની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ રીતે આ પૂછાય છે અને એકદમ મસ્ત રીતે આનો જવાબ આવી શકે છે. એકદમ સિમ્પલ છે અને મજા આવ્યું છે. તો ધોરણ 9, 10, 11 અને 12 આ દરેકની અંદર ઉપયોગી છે આ ફંક્શન. અપ ટુ ડેટ છેલ્લે સુધી માણો અને પછી કયો તમારી જાતને કે ભાઈ આપણને જ્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પેપરની અંદર દેખાય ત્યારે આવડે કે કેમ. ચોક્કસથી તમારો જવાબ હા હશે. ચાલો, આજે આ એક વખત માણી લ્યો પછી મને કહેજો કે સાહેબ આ કેવું લાગ્યું તે. તો શરૂઆત કરી દઈએ આપણે ફંક્શન 1 by 1 ની અંદર. આજનું ફંક્શન છે તે શું છે તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બરાબર, ચાલો જોજો વિદ્યાર્થી મિત્રો, વોટ ડુ યુ મીન બાય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમનો અર્થ શું થાય છે તો તેની સિમ્પલ ચર્ચા કરીએ તો તમને જોવા મળશે. શું કીધું કે સમયનું વર્ણન કરે છે. શું કરે છે? સમયનું વર્ણન. મેં કીધું કે સમયનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, તો જ્યારે આપણે સમયનું વર્ણન કરતા હોઈએ, સમય વિશે કોઈ ચર્ચા કરતા હોઈએ તો ત્યારે આ ફંક્શન વપરાય. એ આપણને ખ્યાલ આવશે. એની અંદર કયા કયા કીવર્ડ છે તો કે વેન છે, પછી બિફોર, સિન્સ, અનટિલ, એઝ સૂન એઝ, હાર્ડલી વેન, પછી while, till, no sooner than અને આફ્ટર. આ ફંક્શનની અંદર આના સિવાયનો પણ સમાવેશ થાય છે, પરંતુ આપણે માત્ર તેની જ ચર્ચા કરીશું કે જે ધોરણ 9, 10, 11, 12 ની અંદર સૌથી વધારે પ્રમાણમાં આ ફંક્શન પૈકી જેનો ઉપયોગ થાય છે તેને આજે એકદમ વિગતવાર ચર્ચા કરીએ. મોટાભાગના સાંકળી દીધા છે, તેમ છતાં જોઈએ આપણે અને તેની વિગતે ચર્ચા કરીએ. આ દરેક કીવર્ડ છે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને જ્યારે આપણી સમક્ષ પરીક્ષામાં આવે તો વાક્યના આધારે ખ્યાલ આવી જાય કે ભાઈ આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમનું ફંક્શન છે. ચાલો, તો સૌપ્રથમ ચર્ચા કરીએ તો વેન જે છે, વેન જેનો અર્થ થાય છે જ્યારે અથવા તો ક્યારે. તો વેન્સ જે છે તે આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર કઈ રીતે વપરાય છે તો જોજો કે વેનનો ઉપયોગ છે કોઈ ઘટના ક્યારે બની અથવા બનશે તે દર્શાવવા માટે થાય છે. ક્યારે બની હતી અથવા ક્યારે બનશે. ભૂતકાળની અંદર પણ વપરાય છે અને ભવિષ્યમાં પણ વપરાય છે આ ફંક્શન. આ વર્ડ છે તે જો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. વેન આઈ રીચ હોમ, જ્યારે હું ઘરે પહોંચ્યો. તો કે વેન આઈ રીચ હોમ, જ્યારે હું ઘરે પહોંચીશ. આઈ વિલ કોલ યુ, હું તને કોલ કરીશ. આ પ્રમાણે. તો આ ભવિષ્યને ધ્યાનમાં રાખી કીધું. પહોંચશે ત્યારે કરશે તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે પહોંચે ત્યારે, તો સમયની વાત છે. પછી બીજું, when the teacher entered the class, જ્યારે શિક્ષિકા છે શિક્ષક છે તે ક્લાસની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે. the students become silent, વિદ્યાર્થીઓ સાયલન્ટ થઈ ગયા. બરાબર, તો જ્યારે એક ક્રિયા થાય છે તેની સાથે બીજી ક્રિયા થાય ત્યારે આ દર્શાવવામાં આવે છે. પછી કે છે કોલ મી વેન યુ અરાઇવ, મને કોલ કરજે જ્યારે તું આવે ત્યારે. એક સમય નથી પણ સમયનું વર્ણન છે. બરાબર, આ રીતે તમે જુઓ છો કે વેન દ્વારા દરેક વાક્ય જે છે તે કઈ રીતે જોડાય છે અને સમયની ચર્ચા કરે છે. ત્યાર પછી વેન પછીના કીવર્ડ્સની વાત કરીએ તો છે સિન્સ. સિન્સનો અર્થ શું થાય જોજો. ત્યારથી અથવા ત્યારથી લઈને અત્યાર સુધી. ત્યારથી અથવા તો અત્યાર સુધી જે તે સમયે ચાલુ ક્રિયા થઈ છે ત્યાંથી અત્યાર સુધીની વાત છે. જો એને સિન્સનો ઉપયોગ કઈ રીતે થાય છે તો કે સિન્સનો ઉપયોગ ઘટના ક્યારથી શરૂ થઈ તે દર્શાવવા માટે થાય છે. આપણે કહીએ કે મેં 10મું ધોરણ કે 12મું ધોરણ ચાલુ કર્યું તો કે 2011 થી ચાલુ કર્યું, 2021 થી ચાલુ કર્યું, 2026 થી ચાલુ કર્યું. કોઈ પણ તમે સમય લઈ લેવાનું છું. અથવા તો કે માર્ચ મહિનાથી મેં વાંચવાનું ચાલુ કર્યું, પરીક્ષા આવે ત્યાં સુધી, આવતા વર્ષને માર્ચ સુધી. તો આ રીતે સમય કોઈ પણ ક્રિયા જે છે તે ક્યારથી ચાલુ થઈ છે તે દર્શાવવા માટે થાય છે. જોજો એક્ઝામ્પલ, આઈ હેવ લીવડ હિયર સિન્સ 2020, હું અહીં રહું છું 2020 ની સાથે જ રહું છું, હજી અત્યારે પણ ત્યાં જ રહું છું, આવું દર્શાવે છે. તો જે તે સમયે ક્રિયા ચાલુ થઈ હતી તેનો પોઈન્ટ આઉટ કરે છે આપણને કે ત્યાંથી તે ક્યાં સુધી વપરાયું છે. પછી સી હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ, તેણી સવારથી, અહીંયા કીધું કે સવારના સમયથી અભ્યાસ કરી રહી છે, હજુ પણ તેનો અભ્યાસ ચાલુ છે. આ રીતે. પછી કે છે હી હેઝ નોન મી, તે મને જાણે છે સિન્સ ચાઇલ્ડહુડ, મારા બાળપણથી. તો હું નાનો હતો કે નાની હતી ત્યારથી તે મને જાણે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે સિન્સ દ્વારા વાક્ય જે છે તેને કઈ રીતે રજૂ
કરવામાં આવ્યું છે. ટૂંકમાં કહીએ તો આ સમયનું વર્ણન કરે છે, યાદ રાખીશું આપણે, બરાબર. ચાલો, ત્યાર પછી એઝ સૂન એઝ જે છે તેનો અર્થ તમે જોશો જેવું જ અથવા તો તરત જ, જેવું જ ને તરત. એક ક્રિયા થઈ તરત જ બીજી ક્રિયા થઈ, કે જેવું મેં આ કર્યું તેવું તે થયું. આપણે કહીએ કે જેવો હું ઉઠ્યો અને વરસાદ ચાલુ થયો, તો ઉઠવાની ક્રિયા ચાલુ થઈ, તેની સાથે સાથે બીજી ક્રિયા ચાલુ થાય છે. કઈ? તો કે વરસાદ ચાલુ થયો. કોઈ પણ ઘટના આવી રીતે લઈ લેવાની છૂટ છે. જો અહીંયા એઝ સૂન એઝ નો ઉપયોગ ઘટના બને તરત જ પછી બીજી ઘટના બને ત્યારે થાય છે. એક ઘટના બને તરત બીજી બને છે, પછી કોઈ પણ હોઈ શકે તે ઘટના, બરાબર. જોજો અહીંયા એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે. એઝ સૂન એઝ આઈ રીચ હોમ, જેવો હું ઘરે પહોંચીશ, આઈ વિલ કોલ યુ, હું તમને કોલ કરીશ. જેવી પહોંચવાની ક્રિયા છે પૂરી થશે અથવા થશે કે તરત તમને કોલ કરીશ. પછી કીધું એઝ સૂન એઝ ધ બેલ રેંગ, જેવો ઘંટ વાગ્યો અથવા ઘંટડી વાગી, ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસરૂમ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમ છોડી દીધું, ક્લાસમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. પછી જુઓ અહીં એઝ સૂન એઝ હી સો ધ પોલીસ, જેવા તેણે પોલીસને જોયા કે તરત જ હી રેન અવે, તે તરત ભાગી ગયા. અહીંયા તમે જુઓ છો કે એક ઘટનાની સાથે બીજી ઘટના જ્યારે સાંકળી લેવામાં આવે છે ત્યારે એઝ સૂન એઝ દ્વારા આ ફંક્શનની રજૂઆત કરવામાં આવે છે. નેક્સ્ટ જુઓ અને ચર્ચા કરો તો ખ્યાલ આવશે તમને. શું છે તો કે વાઇલ એટલે કે જ્યારે અથવા તો દરમિયાન. અહીંયા શું કીધું કે વાઇલનો ઉપયોગ બે ક્રિયાઓ એક સમયે ચાલી રહી હોય ત્યારે થાય છે. એક સમયે બે ક્રિયા ચાલે છે. જ્યારે હું ભણાવતો હતો ત્યારે તમે ભણતા હતા, તો અહીં ભણવાની ક્રિયા ચાલુ છે અને ભણાવવાની ક્રિયા ચાલુ છે, બે ક્રિયા છે. જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મારો ભાઈ છે તે ટીવી જોઈ રહ્યો હતો, તો બે ક્રિયા ચાલુ છે, એક વાંચવાની છે, બીજી છે તે ટીવી જોવાની છે. તો રીતે બે ક્રિયાઓ જ્યારે એક સાથે બનતી હોય છે ત્યારે આ વપરાય છે, બરાબર. જો એક્ઝામ્પલ ખ્યાલ આવશે. while I was studying, હું બોલ્યો જ એક્ઝામ્પલ આવ્યું. my brother was watching TV, હમણાં જ બોલ્યો જ એક્ઝામ્પલ છે. પછી she listened to music, તેણી સાંભળતી હતી. while she was working, જ્યારે તેણી કાર્ય કરી રહી હતી. તો બે ક્રિયા ચાલુ છે, એક મ્યુઝિક સાંભળવાની ક્રિયા છે અને ક્રિયા કરવાની, કામ કરવાની. તો બે ક્રિયા એક સાથે ચાલે છે, બરાબર. પછી કીધું ડોન્ટ ટોક, બોલશો નહીં, while teacher is teaching, બોલવાનું નથી જ્યારે શિક્ષક છે તે ભણાવતા હોય ત્યારે. આ રીતે તમે જુઓ છો કે કઈ રીતે while દ્વારા આ ફંક્શનને રજૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ કયું છે શબ્દ. તો તે શબ્દ છે ટીલ. ટીલનો અર્થ થાય જ્યાં સુધી અથવા તો સુધી. તો શું ટીલનો ઉપયોગ કોઈ ક્રિયા ચોક્કસ સમય સુધી ચાલુ રહે તે દર્શાવવા માટે થાય છે. ચોક્કસ સમય સુધી આપણે કહીએ કે ભાઈ હું સવાર સુધી જાગતો રહીશ, હું 2 કલાક સુધી વાંચીશ, અથવા તો કે 5 વાગ્યા સુધી રમીશ. તો ક્યાં સુધી ક્રિયા ચાલુ રહે છે તેવું દર્શાવવું હોય ત્યારે આ ટીલ વપરાય છે. જો એક્ઝામ્પલ, wait here till I come back, અહીં રાહ જુઓ જ્યાં સુધી હું આવું ત્યાં સુધી. અહીંયા રાહ જોવાની વાત છે ક્યાં સુધી? કે મારા આવ્યા સુધીની. તો અહીંયા પણ આપણે શું કીધું કે જે તે સમયે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવ્યું છે. પછી I worked till midnight, મેં મધ્યરાત્રિ સુધી કાર્ય કર્યું. પછી stay here till the rain stops, અહીં રહો જ્યાં સુધી વરસાદ બંધ ન થાય. મિત્રો જુઓ છો કે અહીંયા પણ આ ટીલ શબ્દ છે તે પણ જે તે સમયને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવ્યો છે, બરાબર. નેક્સ્ટ શબ્દની ચર્ચા કરીએ તે જોઈએ તો શું છે? નો સુનર ધેન, જેવું જો કે તરત જ એક ક્રિયા થાય છે, તરત જ બીજી ક્રિયા થાય છે, તે જ ક્ષણે ચાલુ થઈ જાય છે એવું કહી શકીએ આપણે. જો અહીંયા નો સુનર ધેન ખૂબ જ ઝડપી રીતે એક પછી એક બનેલી બે ઘટનાઓ દર્શાવે છે. ખૂબ જ ઝડપી આપણે કહીએ કે જેવું મેં વાંચવાનું પૂરું કર્યું તુરંત જ મેં ટીવી ચાલુ કર્યું, તો જેવી એક ઘટના પૂરી થઈ તરત જ બીજી ઘટના ચાલુ થઈ જાય, અથવા તો બે ઘટના વચ્ચે એકદમ નહીવત સમય હોય છે. આ રીતે જો અહીંયા નો સુનર હેડ આઈ રીચ્ડ હોમ ધેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, હું ઘરે પહોંચ્યો કે ન પહોંચ્યો એવું થયું ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. ટૂંકમાં પહોંચ્યો અથવા તો ઘરની અંદર પ્રવેશ કર્યો કે તુરંત જ
આ ક્રિયા ચાલુ થાય છે. પછી નો સુનર હેડ ધ ટીચર એન્ટર્ડ ધેન શું કહે છે ધેન ધ સ્ટુડન્ટ્સ બીકમ સાયલન્ટ. શિક્ષકની અંદર પ્રવેશ થયો રૂમની અંદર એના પહેલા જ અથવા તો તુરંત જ વિદ્યાર્થીઓ શાંત થઈ ગયા. બરાબર. અહીંયા નો સુનર હેડ હી અરાઇવ્ડ ધેન ધ મીટિંગ સ્ટાર્ટેડ. તે જેવો આવ્યો કે તુરંત જ મીટિંગ ચાલુ થઈ. તો અહીંયા બે ક્રિયાઓ છે તેની વચ્ચે ગેપ એકદમ નહીવત હોય છે. બરાબર. અને આ દર્શાવવા માટે અથવા તો આ જે આના દ્વારા છે તે પણ ફંક્શન રજૂ કરવામાં આવે છે. ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે અનટિલ. આ પણ ટીલના જેવું જ છે. બરાબર. ટીલ એન્ડ ટીલ લગભગ સમાન જેવું છે પણ તેમ છતાં અહીંયા પણ કીધું છે કે જ્યાં સુધી અથવા તો સુધી. અનટિલનો ઉપયોગ કોઈ ઘટના અથવા ક્રિયાઓ ચોક્કસ સમય સુધી ચાલુ રહે તે દર્શાવવા માટે થાય છે. ટીલની અંદર પણ આ જ છે કે ત્યાં સુધી અહીંયા અનટિલ પણ અહીંયા છે. અથવા તો કહીએ કે નકારાત્મક ભાવ રજૂ કરે છે એવું પણ કહી શકીએ આપણે. જો અહીંયા શું કીધું આઈ વેટ અનટિલ યુ કમ. તમે જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી હું રાહ જોઈશ. અહીંયા નકારાત્મક ભાવ ટીલ છે હકારાત્મક દર્શાવતું હતું, અહીંયા છે તે અનટિલ છે તે નકારાત્મક રજૂ કરે છે. પછી કે છે she stayed there until evening. તેની સાંજ સુધી ત્યાં રહી. સાંજ ત્યાં સુધી ન થઈ ત્યાં સુધી રહી. પછી ડોન્ટ સ્ટોપ ધ ડોર until I tell you. શું કહે છે ડોન્ટ ઓપન સ્ટોપ ડોન્ટ ઓપન ધ ડોર. હું તમને કહું ત્યાં સુધી દરવાજો ખોલવાનો નથી. બરાબર. તો જોજો મિત્રો કે કઈ રીતે આ અનટિલ જે છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું હોય છે હાર્ડલી વેન. હાર્ડલી વેન જેવું કે તરત જ. બરાબર. તો જોજો અહીંયા હાર્ડલી વેન નો ઉપયોગ બે ઘટનાઓ ખૂબ જ નજીકના સમયમાં બની તે દર્શાવવા માટે થાય છે. ખૂબ જ નજીકના સમયમાં નો સુનર જેવું જ થાય છે. થોડો ખાલી વાક્ય રચના અલગ છે. બરાબર. તો જોજો અહીંયા હાર્ડલી હેડ આઈ રીચ્ડ હોમ વેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. આપણે એઝ સુન એઝ ની અંદર આ જ વાક્ય છે તેને દર્શાવ્યું હતું. તો શું કીધું હાર્ડલી હેડ આઈ રીચ્ડ હોમ. લગભગ ઘરે પહોંચ્યો કે તુરંત જ વરસાદ છે ચાલુ થઈ ગયો. પછી હાર્ડલી હેડ ધ ક્લાસ સ્ટાર્ટેડ. જો હજી ક્લાસ સ્ટાર્ટ થયો તો ત્યાં વેન ધ પ્રિન્સિપાલ એન્ટર. હજી લગભગ ચાલુ થયું તુરંત જ શિક્ષક છે તેનો પ્રવેશ થયો ત્યાં. આ રીતે. ત્યાર પછી હાર્ડલી હેડ હી સેટ ડાઉન વેન ધ ફોન રેંગ. તે બેઠો કે તુરંત જ અથવા તો તરત જ ત્યારે જ ફોન છે તે વાગ્યો. તો અહીંયા બે ક્રિયાઓ છે એકબીજાની સાથે જોડાયેલી હશે અને એક છે તેના તરત પછી બીજી ક્રિયા બનતી હશે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે દરેક બાબત છે તેને અપ ટુ ડેટ બધા જ શબ્દ છે તેને જુઓ અને એક્ઝામ્પલ છે તેને વ્યવસ્થિત વાંચો અને અભ્યાસ કરો કે કઈ રીતે વાક્ય રજૂ કર્યું છે. ત્યાર પછીની ચર્ચા આવે તો કે આફ્ટરનો ઉપયોગ શું થાય છે તો કે એક ઘટના બીજી ઘટના પછી બની તે દર્શાવવા માટે. એક પછી બીજી બની તે દર્શાવવા માટે. તો શું કહે છે આઈ વેન્ટ ટુ બેડ. હું સૂઈ ગયો. આફ્ટર આઈ ફિનિશ્ડ માય હોમવર્ક. મારું ગૃહ કાર્ય પૂરું કર્યા પછી. તો આ એક કાર્ય પૂરું કર્યા પછી તરત બીજું કાર્ય કરે છે. આના પછી પેલા કાર્ય પૂરું કરવાનું કાર્ય કરું પછી આ કાર્ય સુવાનું થાય છે. પછી આફ્ટર ધ ટીચર લેફ્ટ ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ ટોકિંગ. શિક્ષક જે છે તે ક્લાસમાંથી ગયા વિદ્યાર્થીઓએ બોલવાનું ચાલુ કર્યું. તો કઈ બે ક્રિયા છે તો કે શિક્ષકના જવાની અને વિદ્યાર્થીઓના બોલવાની. પછી વી વેન્ટ હોમ આફ્ટર ધ મેચ એન્ડેડ. મેચ પૂરો થયો ત્યાર પછી અમે ઘરે જતા રહ્યા. અહીંયા તમે જુઓ છો કે કઈ રીતે આફ્ટર દ્વારા દરેકની અંદર વાક્ય છે તેને રજૂ કરવામાં આવ્યું છે. બરાબર. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે આજના સરસ મજાના ફંક્શન અને હવે પછી એના પછીના ફંક્શનની ચર્ચા કરીએ કે જેની અંદર આપણું કીવર્ડ જે છે તો કે બિફોર એટલે થાય પહેલા. જે આફ્ટર ની અંદર શું હતું તો કે ઘટના પછી બને છે અને અહીંયા ઘટના પહેલા બને છે. આટલો તફાવત છે. બંને સેમ જેવું છે. બરાબર. તો શું કીધું કે બિફોર નો ઉપયોગ એક ઘટના બીજી ઘટના પહેલા બની. અહીંયા શું હતું કે પછી બનતી હતી, અહીંયા પહેલા બને છે. બરાબર. તો પહેલું વાક્ય છે શું છે વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ઈટ. તમે જમો તેના પહેલા હાથ ધોવો. પછી કે છે આઈ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર આઈ વેન્ટ ટુ બેડ. તો અહીંયા આગળ નંબર જોયું તો આ વાક્ય આગળ હતું અને આ વાક્ય પાછળ હતું. આ રીતે તમે જુઓ છો કે વાક્ય જે છે કઈ રીતે બને છે. શું કહે છે આઈ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર આઈ વેન્ટ ટુ બેડ.
મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું ક્યાં? તો કે સૂતા પહેલા. બરાબર. પછી કે છે થિંક બિફોર યુ સ્પીક. વિચારો તમે બોલો તેના પહેલા. બરાબર. આ રીતે તમે જુઓ છો કે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ બધા જ શબ્દ જે છે એકબીજાની સાથે જોડાયેલા છે અને સરસ રીતે રજૂ થયેલા છે. જો આપણે આ ફંક્શનની અંદર કંઈ પણ સમસ્યા છે તો ચોક્કસથી અપ ટુ ડેટ બધા જ ફંક્શન છે તે 10-15 મિનિટના ગેપની અંદર સમજાવવામાં આવ્યા છે અને દરેકે દરેક કીવર્ડની સાથે એક્ઝામ્પલની સાથે સમજૂતી છે. આ દરેક ફંક્શનને માણો અને તમારી તરફ તાણો. એટલું યાદ રાખશો કે એક વખત આ ફંક્શન માણી લેશો તો ચોક્કસથી તમને સમજાઈ જશે. પરીક્ષામાં જ્યારે આવે વાંચવા માત્રથી ખ્યાલ આવી જશે, હા આ ફંક્શનનો જવાબ આ છે. વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર કેવો લાગ્યો તે મને ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવશો. હેવ યુ ગુડ ડે એન્ડ બાય બાય.